ભરણ પોષણના કેસમાં મિલકત અંગેની એફિડેવિટ ફરજિયાત છે. હવે પહેલાના ટાઈમમાં એવું થતું હતું કે કોઈ વ્યક્તિ કમાતી હોય, કોઈ સ્ત્રી કમાતી હોય અથવા તો એની આવક હોય, એમ છતાં એ જ્યારે ભરણ પોષણની અરજી કરે ત્યારે પોતે કંઈ કમાતી નથી, પોતે કોઈ આવક નથી, એ પ્રમાણેની રજૂઆત કરતી હતી. એ જ રીતે પતિ દ્વારા પણ પોતાની આવક છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આથી સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો. એ પછી જ્યારે પણ આર્થિક બાબત આવતી હોય કે ભરણ પોષણની વાત આવતી હોય ત્યારે ફરજિયાત એક એફિડેવિટ આપવું પડે છે. એ એફિડેવિટની અંદર અરજદાર જો નોકરી કરતા હોય તો એની સંપૂર્ણ વિગતો દર્શાવવી પડે, સામેવાળા જો નોકરી કરતા હોય તો એની વિગત દર્શાવવી પડે, અરજદાર કે સામેવાળાના કોઈ આશ્રિત હોય એની વિગત દર્શાવવી પડે, અરજદારના સગા સંબંધી કે સામેવાળાના સગા સંબંધી બીમાર હોય અને એની પાછળ કોઈ મેડિકલ ખર્ચ થતો હોય એની વિગતો દર્શાવવી પડે, બાળક હોય અને બાળકનો અભ્યાસનો ખર્ચ કે જે કંઈ બીજો ખર્ચ થતો હોય એ ખર્ચની વિગતો જણાવવી પડે. એટલું જ નહીં, 3 વર્ષ સુધીના બેંક સ્ટેટમેન્ટ પણ રજૂ કરવા પડે કે જેનાથી એ હકીકત સાબિત થઈ શકે એને મંથલી એના બેંક એકાઉન્ટમાં કોઈ જગ્યાએથી આવક આવે છે કે નહીં. અને આના કારણે જે ખોટા કેસો અને કે ખોટી માહિતી જે લોકો આપતા હોય છે એનો દર જો કહેવાય એ ઓછો થઈ ગયો છે. કારણ કે હવે ફરજિયાત સુપ્રીમ કોર્ટની એફિડેવિટ ભરણ પોષણના કેસમાં જરૂરી છે. સમજી લો કે છૂટાછેડાનો કેસ કર્યો હોય અથવા તો લગ્ન જીવનના હક્કો ભોગવવાનો કેસ કર્યો હોય તો આવા કેસમાં આ જે એફિડેવિટ હું કહું છું એવી એફિડેવિટ આપવાની જરૂર નથી. કેમ કે લગ્ન જીવનના હક્કો ભોગવવાની અરજીમાં આવકનો પ્રશ્ન નથી થતો, છૂટાછેડામાં પણ આવક માંગવામાં આવતી નથી. પણ ભરણ પોષણની જે અરજી કરી હોય, જે મેં કહ્યું એમ 144 મુજબ કે ઘરેલું હિંસા મુજબ, ત્યારે ફરજિયાતપણે એ એફિડેવિટ અરજદાર અને સામેવાળાએ બંનેને આપવી પડે છે. અને કેસના સંજોગો જોઈને નામદાર કોર્ટ ભરણ પોષણનો હુકમ કરતી હોય છે. ભરણ પોષણના કેસમાં મિલકત અંગેની એફિડેવિટ ફરજિયાત છે. હવે પહેલાના ટાઈમમાં એવું થતું હતું કે કોઈ વ્યક્તિ કમાતી હોય, કોઈ સ્ત્રી કમાતી હોય અથવા તો એની આવક હોય, એમ છતાં એ જ્યારે ભરણ પોષણની અરજી કરે